હા તમારા દીવડા બળે માં અરે રે માડી પ્રગટ આપવા એ મહાકાળી તમારા દેવડે અને ડબકે ગુગરના દો એ નરને નારી નમન કરે અને નમે મોટા મોટા ભૂ હરે તો દુનાળો દુઃખ બંધણો હરે રે બાપો સદાય બાળાવે પણ આ પ્રથમ હે પેલા સમરીએ હરે રે મારા ગૌરી નંદ ગણેશ હો હે મારા ગૌરી નંદ ગણેશ હે આયા રે હો ગરવા ગજાનન આયા હે તોરી સીજીને હારે આયા રે ગરવા ગજાનન આયા હે તોરી સીજીને હારે લાયા હે આયા રે હો કરવા ગજાનન આયા હે તો રીધિ સીજીને હારે લાયા હે આયા રે કરવા ગજાનન આયા રીધિ સીજીને હારે લાયા હે આસો નરુડા નવલોર તારે આયા 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 રાજાર ચોક ગબર ગોખરે ગોપરે સજાયા પતિ રમે તો સાત બેનડીને હારે ગરબો શોભે મારી કાળકામાના માથે ગણપતિ રમે તો સાત બેનડીને હારે શોભે મારી માતારી ના માથે આયા રે હો કરવા ગજાનન આયા એ તો રીધિ સીજીને હારે આયા રે કરવા ગજાનન આયા સીજીને હારે આયા રે કરવા ગજાનન આયા એ તો સીજીને હારે આયા સૂરજ દેમાં દેમાયુગો માતાને તડકો લાગે મણારા દીવાની વાઉગો તડકાને તડકો લાગે સૂરજ દેમાં દેમાયુગો કડકા મને તડકો લાગે મણારા દીવા દીવા ઉગો કડકાને તડકો લાગે મણારા મારા કયો ભાઈ હોજેલા મારા કયો ભાઈ હોજેલા 17 નો સોયો કરશે મણારા મારા કયા ભાઈ હોશીલા મારા કયા ભાઈ હોશીલા
મારા રાકેશ ભાઈ હોશીલા સતરનો સોયો કરશે મારા મારા રાકેશ ભાઈ હોશીલા સતરનો સોયો કરશે મારા સૂરજ છે માટે માયુગો માતાને તડકો લાગે મારા જીવયુગો માતાને તડકો લાગે મારા ઓલા વનરા દેવના પંખીડા વનરા દેવના પંખીડા ઓલા વનરા દેવના પંખીડા વનરા દેવના પંખીડા નવો રમવા માડી ડાલે જો રૂડો માનો ચોક છે ભલે ભલે ઓ એક લાલ પેડ બંગડી વાળી લેલે પેડ ચુંદડી વાળી લાલ પેડ બંગડી વાળી લેલે પેડ ચુંદડી વાળી દેવી દયાળે માવતર માયાળો પાવાગઢને કાળોડીએ માયા લગાડી લાલ પેડ ચુંદડી વાળી લાલ પેડ બંગડી વાળી ચુંદડી વાળી લાલ પેડ બંગડી વાળી દેવી દયાળે માવતર માયાળો કરણ ફૂલી કાળોડીએ માયા લગાડી રમવા આવો ને માં રમવા રે આવો રમવા આવો ને માં રમવા રે આવો રે મારે ભવાની દેવી તમે રમવા રે આવો મંડપ સાયા રે તારા મંડપ રે સાયા રે મારે કાળું ના રૂડા એવા યવન રે થતા આયો રે રમે રમે રાજાની રે હોળડી પવને રમે તારે તારે રો આવાગઢનો પાતળીઓ લ્યા શેલ રાજા ધારો મોગોડ ભૂલી ગયો રે રો આવાગઢનો પાતળીઓ રે શેલ રાજા
ગણહારી માડી કબર ડુંગરે વહનારે જય માડી અંબા જય જગદંબા જય નવ દુર્ગા જય જયા સુરવાણી રે માં જય જયા સુરવાણી રે માં જય જયા સુરવાણી वरदान दे शंभुराणे आजू दूर दूर कर शुभ भरपूर कर आजा संपूर्ण कर दास जाने सजन दे कुटुंब को खेत दे जग में जीत दे माँ भवानी रे गिरे जंग माँ जीत दे माँ भवानी रे गिरे जंग माँ जीत दे माँ भवानी बोल श्री महाकाली बोलो एवढे हात कीजे हल ओए रेकॉर्ड चालू मग लाइट चालू करो अरे हाल नहीं वाल लागते हल माइक हल बंद करो कि अरे बेटा सकू हाँ बापूजी હું ક્યારનો શકું શકું કરીને પુકારું છું બેટા તું ક્યાં ગઈ હતી બાપુજી રસ્તામાં આવતી હતી અને સહેલીઓનો સંઘાત થયો સત્સંગની થોડી વાતો ચાલી એટલે મોડું થઈ ગયું બોલો બાપુજી શું કામ હતું અરે બેટા તને ખબર છે કે આપણા નિત્ય નિયમ પ્રમાણે પહેલા પ્રભુની આરતી કરીએ છીએ ભગવાનની આરતી મેં તૈયાર કરીને રાખી છે બસ આપણે આજ્ઞા કરો એટલે ભગવાનની આરતી ઉતારો ભલે બેટા તૈયાર કરો બે જણ ગુરુ શાંતાની સેવા આનંદ મંગળ કરો હો આરતી હરે ગુરુ શાંતોની સેવા ધરીને મારા મંદિરે પધારો પ્રેમ ધરીને મારા મંદિરે પધારો મેરા સુખડા લેવા તો મેરા સુખડા લેવા આનંદ મંગલ કરો આરત હરિ ગુરુ સંતાની સેવા આનંદ મંગળ કરો હો આરતી હરિ ગુરુ સંતોની સેવા સંત મળે તો મહાસુખ પામે સંત મળે તો મહાસુખ પામે ગુરુજી મળે તો મીઠા મેવા વાલા ગુરુજી મળે તો મીઠા મેવા આનંદ મંગલ કરો હરિ ગુરુ
અરે બેટા, તને ખબર છે કે મેં નાનપણમાંથી તને ભક્તિના રંગે રંગી છે બેટા. એમાં તું જરાય પાછી પાની ન કરતી દીકરા. નહીં કરું બાપુજી, કારણ કે 3 વર્ષની મારી માતા મને મૂકીને પરલોક સીધાવી છે બાપુજી. બાપુજી, માતાનો અને પિતાનો બંનેનો પ્રેમ તમે આપી મને મોટી કરી છે બાપુજી. માટે ભક્તિમાં તો હું બિલકુલ પણ મારી પાછી પાની નહીં કરું બાપુજી. અરે બેટા, મારે તને 2 સવાલ પૂછવા છે બેટા, તું જવાબ આપીશ? હા પૂછો બાપુજી. સાંભળ ત્યારે, જે ઘરમાં દીવાબત્તી ન થતી હોય અને ભગવાનનું નામ પણ ન લેવાતું હોય દીકરા, એ ઘર કેવું લાગે? બાપુજી, જે ઘરની અંદર દીવાબત્તી ન થતી હોય, અને જે ઘરની અંદર ભગવાનનું નામ ન લેવાતું હોય, એ ઘર એક શમશાન જેવું લાગે બાપુજી. સાંભળ ત્યારે, જે ઘરમાં દીવાબત્તી થતી હોય અને ભગવાનના ભજન કીર્તન થતો હોય દીકરા, એ ઘર કેવું લાગે? બાપુજી, જે ઘરની અંદર રોજ દીવાબત્તી થતી હોય અને જે ઘરની અંદર રોજ ભગવાનના ભજન થતા હોય, એ ઘર એક મંદિર જેવું લાગે બાપુજી. વાહ બેટા વાહ. સાંભળ ત્યારે, હરિજનની જણજે 3 કે ભક્ત દાતા જોને સૂર, કે નહીતર રેજ તું વાજણી, અરે મત ગુમાવીશ નૂર. કે જણની બિચારી શું કરે અને એના પેટે જ પડ્યા જોને પથ્થર, પર એક પથ્થર પર જોને ચંદન ચડે તો ઓલા દૂસરા ધોબી ઘા. વાહ બેટા વાહ. શું તારો કોકિલ કંઠ જેવો આયુષ બેટા. હા બાપુજી. આ ગરડા બાપને તારા જ મોઢેથી એવું એક સુંદર ભજન સંભળાવ એટલે મારા આત્માને શાંતિ થાય બેટા. ભલે બાપુજી, તમારે ભજન સાંભળવું હોય તો હું સંભળાવું છું. કે વાતો કરો હરિના નામની રે બીજી મેલો ને ભળતી વાતો કરો હરિના નામની રે બીજી મેલો ને પડતે. તાળી પાડીને રામ બોલજો રે બીજી મેલો ને ભળતી. તાળે પાડીને રામ બોલજો રે બીજો મેલો ને પડતે. બચપણ માં ઘણો ફેર છે રે, બચપણ કોને કહેવાય છે? બચપણ બચપણમાં ઘણો ફેર છે રે, બચપણ કોને કહેવાય જો? બચપણમાં પહેલા દે રામ બજારે, બચપણ એને કહેવાય જો. બચપણમાં પહેલા દે રામ બજારે, બચપણ એને કહેવાય જો. વાતો કરો રે મારા રામની રે બીજી મેલો ને પડતી. વાતો કરો હરિના નામની રે બીજી મેલો ને પડતે. જુવાની જુવાની માં ફેર છે રે, જુવાની કોને કહેવાય છે? જુવાની જુવાની મો ફેર છે રે, જુવાની કોને કહેવાય જો. જુવાની માં હે જુવાની મો મેરા ભૈયે રામ બજારે જુવાની. ઓળખ્યો ભાઈ મને? ના ઓળખ્યો? આ ગામનો મુખી 2 વાગ્યા સુધી હો, આપણી ઓફિસ પાછળ જે કોમ કઢાવો એ કઢાવી નાખજો ભાઈ. વાત જાણે એમ બની, હું મારા ઘેર એસી રૂમમાં ઊંઘ્યો હતો. હા આ ગામના 4-5 ભાઈઓ આવ્યા. હા કહો મુખી કાકા, કહો હડો અમારા ગામમાં મુખચંદભાઈ, કહો ચૂંટણીમાં ઊભા રહેવાનું. ભાઈ મારા ગામમાં હું બરાબર, મને તો હક કહનો ઉપાય પેલા ખટારા બચ્ચામાં નાખ્યો. એને ખટારાનું બચ્ચું ના કહેવાય, શું કહેવાય હતા? સીએનજી રિક્ષા કહેવાય. એ રીતે હતા. મને તો રિક્ષામાં નાખીને ગામમાં લાયા. ગામમાં આવેલો કોઈ મેઘની જોમેલી હારી, ચેવી જોમેલી, કોઈ ચૂંટણીનો રંગ જોમેલો, ચેવો પણ 1-1 કિલોના ગોટા ઉલરે. 1-1 કિલોના. હા 1-1 કિલો. હા એક ગોટો કહો એટલે હવાના પરમાં દોડવું પડે. મારો બેટો કોઈ મહાપ્રસાદ ઉડે, ઉડ એમપી મહાપ્રસાદ, એમપી ઉડ. જોરદાર મહાપ્રસાદ ઉડે. ગામમાં આવ્યો પણ મને તો એવો ચૂંટ્યો ચૂંટીને લાવી દીધો. લાવી દીધા એમ? ચૂંટાઈને આવી ગયા ભાઈ, ગામના મુખી બની ગયા આપણે તો. આયા પછી જોરદાર ગામમાં વિકાસ કર્યો, ચેવો કર્યો? જોરદાર. બધા શેરીએ રોડ બનાવી દીધા.
બરાબર. બની જાય બાકી ભાઈ કોઈ શેરીમાં બાકી હોત તો આપણે લખી દઈએ ગ્રાન્ટ પટી જાય બધી. મને આ પછી ગામમાં બધા સ્ટેટ લાઈન નંખાઈ દીધી. મને આ પછી ગામમાં 2 બોર બનાવ્યા. મને આ પછી એક ટોકું બનાવ્યું મસ્ત. જે બાદ બનાવ્યું. આ પાછળ આ બાજુ રહીએ. મને આ પછી ગામમાં જોરદાર વિકાસ કર્યો, જોર વિકાસ કર્યો. ગામવાળા બધા એવું કહે કાકા હવે તમે હોય ના શોભો, હવે તમે ગોધીનગર જતા રહો. પાછો મને તો ગોધીનગર ચૂંટણીમાં ઊભો રાખ્યો. એવો ચૂંથીને લાવી દીધો. આપણે ધારાસભ્ય બની ગયા. બની જાય એકી રાતે. મારું બેટું એક વખત ગોધીનગર હારી મિટિંગ રમાડતો. બરાબર. તે બધા 10-10 લાખની ગાડીઓ લઈને આવો ચોરી ધપ હા. અને બગલામ પોક જેવા આવો. અને આપણે તો બધા ગવર્મેન્ટની એસટીમાં બેસીને ગોધીનગર પહોંચી ગયા. તે હું નાકામ દરવાજા ઊભો હતો. તે બધા ધારાસભ્ય એવું કહે કે કાકા ચોથી આવો, હું ફલાણા ગામમાંથી આવું. કોઈ કેટલા વર્ષથી ચૂંટાઈને આવ્યો? હું 3 વર્ષથી આવ્યો અને 2 વર્ષ બાકી છે. કોઈ ગ્રાન્ટ બાન્ટ પાસ કરાવો કે નહીં કરાવતા? હું કોઈ ગ્રાન્ટ તો લોટ પાસ કરાવો. કહું કરો હું બધી વાપરી દઉં ગામમાં જેટલી આવે એટલી. કોઈ એવું નહીં કરવાનું. 50% વાપરવાની, 50% ખિસ્સામાં ગાળવાની. આપણી ડોનર બગડી. મેં તો 8 કરોડની ગ્રાન્ટ પાસ કરાવી દીધી. 4 કરોડ ગામમાં આપણે 4 કરોડનો આ બાજુ એક બંગલો લઈ લીધો 8 માળનો. જે બાદ. આ બાજુ બરાબર. અને 7 માળ જવા માટે લીપ નંખાઈ દીધી. ચમ લીપ નંખાઈ. ડોસી છે જરા ભારે એનું જો 5મા માળ જેવું ફટ બટન દબાવો એટલે સીધી 5મા માળ. 5મા માળ. અને હાથે હાથ માળ સંડાસનું બાથરૂમ બનાવી દીધો. ચમ હાથે માર સંડાસનું બાથરૂમ. વાત જોને એમ છે આહરી ચોક રાતે ગોટા ખાઈ ગયા હોય અને હવાના પરમાં દોડવું પડે. અને સંડાસમાં જ્યાં પાછળથી ડોસી આવીને દરવાજો ખરાબ ભેર કરીને તોડો એના કરતાં ડોસીના સંડાસમાં આપણા સંડાસમાં. બરાબર. એટલે આટલો બધો બનાવવો પડે. ભાઈ વાત જોને એમ છે આમ તો બહાર નીકળીને પોરામ પસ્તા હેડીએ અને ઘેર આવીને ટોટિયા ઢીલા 10. લગભગ આમાં 50% ભાઈઓને એવું હોય છે. બહાર જો એટલે મોટી મોટી વાતો કરે અને ઘેર આવીને ટોટિયા ઢીલા થઈ જાય. મારી ડોસી કૂવો પાણી ભરવા જઈએ. આમાં પાણી ભરીને આવે તો એનો ઝપાટો તમે જુઓ. કહું છું મને ઉતરાવો ભાર લાગ્યો. ઓ ડોહા કહું છું મને ઉતરાવો. હાય હાય માર તો ડોહો બેરો થયો છું. ઓ ડોહા કહું છું ઉતરાવો. ઓ ડોહા તારી હોશ કુટ. અલ્યા ભાઈ આ કનો પાડો રેકોર હવાના પરમાં. તમારી હોશ કુટે આ પાડું નહીં રેકોરતું. હું હતાણ ડોહા મને ઉતરાવો ભાર લાગ્યો. હું લઈને આવી? આ પોણીન બેડું છે. આ સળી પણ બેરું લાગે તમને ભાઈ? આ મારો હારું મૂકી દે ચો મૂતરેડો હવાના પરમાં મૂતરેડેલી હડી છે. ડોહા આ ભેંસનું મૂતરેડ્યું નહીં. ડોહા પોણીન બેડું છે મને ઉતરાવો ભાર લાગ્યો. ન કયા છૂટું ચક ચગાવું. ઉભી રે તાર બાપાને ઘેરું શીખી પસારવાનું. ડોહા હા તમે તો આ કરણનગર ગામના મુખી છો કે કોણ છો? મૂકી જ છીએ તાહું હું મુખી હોય. મુખી હોય ને તો આ ગામમાં કેવો વિકાસ કરીએ. પૂછી જો ગવાણ વિકાસ જોરદાર કર્યો. આ ગામમાં પેલા રોડ બનાવીએ. આવું દેખાય રોડ નહીં? તું ગમો આ રોડ નહીં દેખાતા? આ માટીના કોકરાજ થી નકરો મેળ્યો હ. પછી ડોહા હા આ ગામમાં બોર બનાવીએ. 2 બોર બનાયા. એમાં ચાલુ કેટલા? 2 ચાલુ છે. તમો ટેન્કરમાં પેલા જગ ભરવા પડ્યા. એ તો અવસર વડે ટેન્કર મંગાવવું પડે. પછી ડોહા હા આ ગામમાં લાઈટો મુકાઈએ. આવું દેખાય આ બધું દેખાય હતા. આ લાઈટો નહીં દેખાતું દેખાય. આ પણ કારું ધાબુ દેખાતું જ નહીં.
એ તો સ્ટેટ લાઈનમાં એટલું જ આવે નો વધારે આવે. એ ચમલા જેવા ચોથી લાયા હો પછી ડોહા હા આ ગોમમાં ચકલીઓ મુકાઈ એ ડોહા તમારે ચકલી હે ચકલી તો હોય પણ મારે હારી 24 કલાક ટપક ટપક કર્યા કરે. હું તમારે ચકલી હોય મારે રોજ પેલા રજની ચકલી પોણી ભરવા જવું પડે. કયા વળી રજની? એ પેલી શિલ્પા વંગર વાળા ખોટી વાત. એમને વેરો નતો ભાઈ હું કાલ જ કનેક્શન કાપી નથી. હું તારા બાપનું તપેલું તું પાણી ભરવા જયું ડોહા હા આ તમારી જગ્યાએ જો હું મુખીપણું કરતી હોય ને, તો હું જે વિકાસ કરું ને એ તો હજી નરેન્દ્ર મોદી કરી જ નહીં શક્યો. શું વિકાસ કરો તમે? ડોહા કીધું ના પણ ભસીમાં ખબર પડે. હું જે વિકાસ કરું ને એ આનંદીન બાપ ગોતરમાં નહીં કરી શકે. પણ ભસી તો માર શું વિકાસ તું કરે? ડોહા હા 2000ની સાલમાં હું આ કરણનગર ગામનો સભ્યપદમાં ચૂંટાઈને આવી હતી ગામ પંચાયતમાં. ના હોય તું ચૂંટે ના આવેલી? ઓવર કયા વોર્ડ ઉપર? 3 નંબરના વોર્ડમાં કેટલા વોટે જીતી હતી? 61 મતે જીતી હતી. ના હોય પછી શું કર્યું વિકાસથી? ડોહા હા એ 2000ની સાલમાં પેલો ધરતીકંપ આવ્યો હતો ને, હો મારો હારો ગુજારો દારો આવ્યો હતો. એ પેલો ભૂકંપ ભૂકંપ આવ્યો હતો. એ કોણ લાવ્યું હતું? કોણ લાવ્યું હતું? એ હું લાવી હતી. ના હોય તું લાવેલી? એ તો ડોહા ખાલી પાહુ જ ફેરવ્યું હતું. આખી ફરી હોય ને તો બધું મોય હતું. હાલ થી બાપ તું આખી ફરી નાનકમાં તો ગોમ દટી ગયો. એ બા આ હવાના પોળમાં આના બખાડા ચલાવી દઈએ. શિયા બખારાના તો શું થાય? રોજ સવારે વહેલા 3 વાગે ઉઠીને કૂવો પાણી ભરવા જવું. કૂવોથી પાણી ભરીને ઘેર આવું ને જેટલા ટવકા પાડ્યા તો હે તારા બાપો પાણીનું બેડું મોથાથી ભૂઈ નહીં ઉતરાવતા. પણ તારા ઉંમર છો પાણી ભરવા જવાના આવે. તું તારી જીભડી અખડી રાખે તો આ ઘરમાં પોતરીઓનો વઢો રખડતો હોય. હા સીઓ બરતું બોલે એ બરાબર બોલ્યો. આ જીબડી અખી રાખો ગતિ એ પૈણી ગયો. ડોહા હા ત્યાં હોય કેમ પૈણું પડ્યું? તારો ભાવ પોતરી થયો આવું પૈણ ઉપરા કે ના ઉપરા? શિયા હા તું ખેતરમાં જા. આખી જિંદગી એ જ કરીએ ખેતરમાં તગડે હોય. તે બીજામાં 3 વર્ષ રહો તો પછી ખેતર જ હોય જ તાણ. તું ખેતરમાં જા અને પેલા અમૃત રહ્યા ને કયા અમરત? તમને એવો ઓળખતા? ના કઈ અમરત? એ પેલી ચંપાઓન ઘર વાળા શું હતી એમને? એ રહ્યા ને આપણા ઓબાન કેરીઓ પુષ્કર તોડી ગયા. જાનવરી આખો ઓબો જ એમને ખાલી કર્યો હોય. એટલે જો આયા હોય ને અને ઓબા ઉપર ચડ્યા હોય તો ટોટક્યો ચાલીને ભૂઈ નો ભાજી જ નોખતું તા. હાલ જ જવું ભાગી જ નાખું. હું તારો ઓલે શિરોમણી લઈને હમણાં જ આવું. ભાઈ જલ્દી આવજો હો, મારા બાપા કાંઈ લડવાના હોય. અરે ના રહું તું જા. મેં ભૂસે મરી જવું. તું પૂછે ને મરી તો મુઓ પણ પેલો ઓબો ખાલી થઈ જાય. શિયા ડોહા હા શિયો ખેતરમાં જો 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 હું રોટલા બનાવી દઉં. બનાવો તને જો રહોડા. ભૂલી ના આવેલા હારા ગોરા આ બધો હોપટતો હોય ને કહેવાતું છે આવું? ચમ ના કે આ બધાને ખબર હે ને ખબર હલે? જુઓ હજી ઊંટના પૈસા ભર્યા તો હો કરો. આ રેડો રોટલા બનાવો. બનાવો જો તમે. આ ચો માર્ગે હેલો જાય બે. હા આપણે એક કામ કરો, બોલો શું કરીએ? ગેસ લાવો. ના હા હા ગોરાન ચકલી ચાલુ કરતા નહીં આવતું. હું ગેસ લાવું મારો બંગલો કુટી બાર. મારે ગેસ ના લાવવો ભાઈ. ઓ ડોહા હા મારા પિયરમાં જ મેં ઘણાએ ગેસ હરગાયા હે. અરે ગેસની શોધ મેં કરીને તારા પિયર મેં તું ચોથી ગેસ હરગાયા. ડોહા મારા પિયરમાં ગેસની શોધ જ મેં કરી હતી. પણ આ ગેસની શોધ મેં કરેલી હું તારા પિયરમાં તું કરી હોય? એ તમે ત્યાં ગેસની શોધ કરી? મેં એચપી ઇન્ડિયન પાઇપલાઇન ભારત આ બધી ગેસની શોધ આપણે કરેલી. ડોહા એવા મોંઘા ગેસ આપણને ના પોહાય. હવે તો સબસિડીઓ બંધ થઈ. તને કયો ગેસ જોવો? મેં તો ત્યાં ગેસની શોધ કરી. કયા ગેસની? એ પેલો ગોબર ગેસ. હા એ બરાબર. તે આપણે એક કામ કરો, ગોબર ગેસ લાવો. એ લાવીએ કારણ કે ઓછામાં ઓછો આપણો ખર્ચો હોય એમાં. એક આટલી પાઇપનો ટુકડો લાવવાનો હોય અને ડોસીમ પાછળ લગાવું. બાપુ મારો 24 કલાક ગેસ ચાલુ ને ચાલુ ગમે તેમ હરગાવો. આ રેડો મને રોટલો બનાવવા દો. બનાવો. એ ડોસી એમાં દોડું દોડું હું રેડી છે?
આ ઘી રેડ્યું ચમ અમાર પોણી તમારે ઘી તે ખાઈએ જ તો ચમ આખા ઘરનું કામ કરીએ છીએ. પોતાનું કોઈ મંજીરે વગાડીએ છીએ અમે. તમે પંચાયતના ઓટલા તો રહો. એ તો ગદ્દી પંચાયતના ઓટલા તોડો એટલે આ ઘીના ડબ્બા નમાવો ના કે અમને ખબર પડે છે રીતે નમાવો એ. અને એ તો ડોહા હા બૈરો જ ઘી ખોર. મારો બેટું હું જે ગામમાં પ્રોગ્રામ કરવા જાઉં એ બહેરામ પોરમ પસતો હોય અને આદમી આવા હોય એનું કારણ જ આ ઘેર બે રેદો ધબેર ધબેર કર અને આદમી જો ટિફિન ભરી જાય ખાવો ખાજે નકર જજે આગળ આ રેડાઓમાં રોટલો બનાવવા દો. બનાવ જો આ ગદ્દી કેવો ચોર્યા આમાં તું ચોરી વગર ચોરી નોખી દીધો મેં. ડોહા હા હું હા કરો પેલો સિયો ખેતરમાં ભૂસે મળી જાવ હેડો કેતા. ખૂબે પાણી ભરીને આવી પણ હજુ સુધી મારા બાપુજી નથી આવ્યા. લાવ ઘરનું કામકાજ કરું ત્યાં સુધી મારા બાપુ આવે. અરે બાપુજી તમે આવી ગયા. મારા બાપુજી આજે બોલતા કેમ નથી? શું થયું છે બાપુજીને? અરે બાપુજી તમને કહું છું તમે આવી ગયા. અરે બેટા એવું કશું જ નથી. બાપુજી કેમ કહો છો એવું નથી કશું? બાપુજી તમે જાપામાં આવતાની સાથે જ બેટા શકું એવી બૂમો પાડતા હોય અને આજે બોલ્યા વગર એક ખૂણામાં સોનમૂન ઊભા છો એનું કારણ બાપુજી? અરે બેટા તારાથી શા માટે હું સુકું રાખું બેટા? બાપુજી આજે તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો. તમારો ચહેરો કહે છે, અરે તમારી ઉદાસી કહે છે કે તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો. અરે બેટા એવું કશું જ નથી. બાપુજી હું તમારી દીકરી છું. તમે મને મોટી કરી છે, મને ખબર ન પડે બાપુજી? રોજ મને મુંહો પાડીને બોલાવતા હોય, આજે બોલ્યા વગર આવી એક ખૂણામાં ઊભા છો અને હજુ કશું નથી બાપુજી. બાપુજી જે હોય તે સાચું કહો બાપુજી, અને જો તમે સાચું ના કહો તો તમારી દીકરી શકુના શોગન છે. ના બેટા ના. તો ભલે બાપુજી કહો સાચું શું છે? સાંભળ ત્યારે બેટા, જ્યારે હું દેવ મંદિરે જતો હતો ત્યારે ગામના ગોદરી મારા ઘણા મિત્રો બેઠા હતા અને મને બોલાવ્યો કે આ અતવાણ ભગત અહીંયા આવો. મેં એમની પાસે ગયો અને મને કહ્યું કે આ મંદિરને ઘર કર્યા કરશો કે ઘરમાં કંઈ વિચાર્યું ખરું? એટલે બાપુજી મને આમાં કંઈ ખબર નથી પડતી. ચોખ્ખે ચોખ્ખું કહો તમે કહેવા શું માગો છો જેથી મને સમજણ પડે. અરે બેટા જ્યારે દીકરી ઉંમરલાયક થાય ત્યારે એને બાપની ચિંતા થાય છે. એટલે કહેવા શું માગો છો? અરે દીકરા હવે તું ઉંમરલાયક થઈ છે, મારે તને પીળા હાથ કરી અને સારી એવું સાસરે વળાવી જ પડશે. બાપુજી નહીં બાપુજી, આ તમે શું કહી રહ્યા છો બાપુજી? બાપુજી બાપુજી આ તમે શું કહો છો? હવે તમારી દીકરી મોટી થઈ ગઈ છે, એને તમે ઘરમાંથી કાઢી મૂકવા માંગો છો એમ જ ને? અરે બેટા શા માટે આટલા બધા અપશબ્દો વિચારે છે તું? જે રીતે હાથી રાત દરબારમાં છોભે એવી રીતે તો દીકરીના સાસરે છોભે છે દીકરા. અરે બાપુજી પણ હું તો તમારી દીકરીને તમારો દીકરો થઈને આવી છું બાપુજી, અને તમને ખબર છે કે મારે ગયા પછી આ ઘરમાં તમારું કોણ, તારે તમારી સેવા કરનાર કોણ છે બાપુજી? બાપુજી આવો વિચાર કદી લાવવાનો નથી, કારણ કે મારે સાસરે જવાનું પણ નથી, મારે લગ્ન પણ નથી કરવાનો. બસ આખી જિંદગી મારા કાલિયા ઠાકોરની સેવા અને બીજી તમારી સેવા આ ઘરની અંદર રહી મારી કરવાની છે બાપુજી. માટે એવો તમે કોઈ શબ્દ કે એવો કોઈ વિચાર તમારે લાવવાની જરૂર જ નથી બાપુજી. અરે બેટા મેં તને કઈ ઓછું નથી આવવા દીધું દીકરા. તું જ્યારે પાણી માંગતી ત્યારે મેં તને દૂધ પાઈને મોટી કરી છે દીકરા. શા માટે આ ગરડા બાપનું તું દિલ દુભાવે છે દીકરા? બાપુજી બાપુજી સાસરે તો હું નથી જવાની બાપુજી. બાપુજી તમને ખબર છે કે હું કેવી રીતે તમે મને ઉછેરીને મોટી કરી છે, અને હવે તમે મને વિખોટી પાડવા માંગો છો? નહીં બાપુજી નહીં, હું સાસરે તો નથી જવાની બાપુજી. બાપુજી કહેતા હોય તો તમારા હાથ પગે પડું. ના બેટા ના. બાપુજી તમને બે હાથ જોડું છું, પણ બાપુજી સાસરે તો હું નથી જવાની બાપુજી. કે હું તો હરે સાવરીએ હે નહીં જાવું મોરીમાં, હે નહીં જાવું મોરીમાં,
કે મારું મન લાગ્યું ફકીરીને હું તો સાવરીએ રહી જાઉં ભોરી માં બેડો મન લાજો ફકીરીનો હીરને ચીરમાં મુજને ના જોઈએ હીરને ચીર મારે કામ ન આવે હું તો ભગવી ચાદર ઓઢું મોરી માં લાગ્યું ફકીર હું તો ભગવી ચાદર ઓઢું મોરી માં બેડો મન લાજો ફકીરીનો અરે મોતીની માળા તુજને ના શોભે મોતીની માળા મારે કામ ન આવે હું તો તુલસીની માળા પહેરું મોરી માં મેરું મન લાગ્યું ફકીરી રે હું તો તુલસીની માળા પેરું મોરી માં બેડો મન લાજો ફકીરીનો અરે મીઠાઈને મેવા મુજને ના ભાવે મીઠાઈ ને મેવા મુજને ના ભાવે આડો રોટલો ખાવું મોરી માં મેરું મન લાગ્યું ફકીરીને હું તો દાડા ટુકડા ખાવું ભોરી માં બેડો મન લાજો ફકીરીનો આવી સજનાઓ બાપુજી મારે કઈ નથી જોવતું અરે કોઈ મોટર કે બંગલા નથી જોતા બાપુજી મારે કઈ નથી જોવતું બાપુજી પણ મને સાસરે મોકલો નહીં બાપુજી આ ઘરમાં હું તમારી સેવા અને મારા કાલિયા ઠાકોરની ભક્તિ કરવા જ રહેવાની છું બાપુજી માટે મને સાસરે જવાનો આવો વિચાર મનમાંથી પણ તમે કાઢી નાખો બાપુજી અરે બેટા શા માટે તું આટલો બધો વિલાપ કરે છે દીકરા મેં તને કઈ ઓછું નથી આવવા દીધું હું તને કઈ રીતે સમજાવું દીકરા આ લોક લાડના કારણે મારે તને સાસરે તો વાળવી જ પડશે દીકરા ભલે સમાજને જે કહેવું હોય કે અરે લોકને ભલે જે કહેવું હોય કહે પણ બાપુજી સાસરે તો હું નથી જવાની કારણ કે બાપુજી તમને છોડીને હું ક્યાં જાઉં બાપુજી અને પછી બાપુજી મને ગયા પછી આ ઘરની અંદર બાપુજી તમારું કોણ આ ઘરમાં બાપુજી માટે સાસરે બાપુજી હું નથી જવાની અરે બેટા જો આજે તારી માતા જીવતી હોત તો તને જરૂર સમજાવત દીકરા આ ગરડા પાપ તું શા માટે તું દિલ દુભાવે છે દીકરા એ માતા નથી બાપુજી એટલા માટે તો કહું છું કે મને ગયા પછી આ ઘરમાં તમારું કોણ બાપુજી અરે દીકરા મારી તું શા માટે ચિંતા કરે છે 1000 હાથ વાળો ઉપર વાળો બેઠો છે દીકરા અને આજે જ હું તને સાસરે નથી વળાવતો તો દીકરા આજ ગામના લોકો કહેશે કા ગરડા બાપની સેવા ચાકરી કરવા ઘરમાં દીકરીને ગાલી મૂકી છે દીકરા જો તું કહેતી હોત તો બે હાથ જોડીને નહીં બાપુજી આ શું કરો છો બાપુજી આવું ના કરો બાપુજી સમાજ શું વાત કરશે એક દીકરી એક બાપને પગે પાડ્યો એક બાપ એને દીકરીને પકડ્યો નહીં બાપુજી હે ભગવાન તું મને બહુ મૂંઝવણમાં મૂકી દીધી છે અરે બહુ મુસીબતમાં મૂકી છે તું રસ્તો કંઈ બતાવ એ ભગવાન બાપુજી આજે તમારી દીકરી હારી ગઈને આજે તમે જીતી ગયા છો બાપુજી તમારી દીકરી સાસરે જવા માટે તૈયાર છે પણ બાપુજી મારી પણ એમાં એક શરત છે બાપુજી બોલો અરે બેટા તારી એક નહીં 1000 શરત હું મંજૂર કરવા તૈયાર છું દીકરા તો બાપુજી સાંભળો મારે કંઈ મોટરવાળા કંઈ બંગલા નથી જોતા મારે હીર કે ઝેર જવરાત નથી પહેરવા મારે બાપુજી 22 36 પકવાન કોઈ મિષ્ટાન નથી જોતા મારે ટાઢો રોટલો છે તો ખાઈને ચલવીશ અને કદાચ નહીં મળે તો પાણી પીને ચલવીશ બાપુજી પણ મારા માટે તમે ઘર એવું જોજો મારા માટે મારું ઘર એવું ખોળો કે જે ઘરની અંદર જઈ હું મારા કૃષ્ણ ભગવાનની હું સેવા કરી શકું અરે એના નામના હું ગુણ ગાઈ શકું બાપુજી જો
આવું તમે ઘર મારી માટે ગોતતા હોય તો તમારી દીકરી હરખથી સાસરે જવા માટે તૈયાર છે બાપુજી. અરે બેટા, શા માટે તું ચિંતા કરે છે દીકરા? તારા માટે એવું સાસરિયું ખોરીશ કે જે ઘેર તને જવા મળશે, એકમ દીવાબત્તી કરવા મળશે અને ભગવાનના ભજન કીર્તન કરવા મળશે દીકરા. ઓ ભલે બાપુજી, હું હરખથી સાસરે જવા માટે તૈયાર છું બાપુજી. અરે બેટા, હવે તું ઘરનું કામકાજ કર. હું તારું માગું લઈ અને સામેના ગામમાં જાઉં છું દીકરા. ભલે બાપુજી, જલ્દીથી પાછા આવજો. અરે બેટા, હું જલ્દીથી જ પાછો આવીશ. હા બાપુજી, જાઓ. પીડા હાથ કરી એને રંગે ચંગે એને સાસરે વળાવું. બસ આજે આજ પરિસ્થિતિ મારા બાપુજીની થઈ છે. એ ભગવાન, હું પણ હવે શું કરું? બાપાજીની માયા તો છોડાતી નથી, પણ હવે શું કરવું? આ દુનિયા શું કહે, અરે આ લોક સમાજ શું કહે? તો હે ભગવાન, હું પણ તારી નાનપણથી ભક્તિ કરું છું. તો હે કૃષ્ણ કનૈયા, તું પણ મારે માટે તું ઘર એવું ગોતજે. મારા બાપુજીને જોડે રહીને તું એવું ઘર શોધાવજે કે જે ઘરની અંદર રોજ સવારે ઉઠી તારું નામ લઈ શકું, અરે તારા નામની ભક્તિ કરી શકું, રોજ સવારે તારા નામનું રટન કરી શકું. હે ભગવાન, એટલું હું તને આજે સોંપું છું કે જીને હે જે કોઈ હે આવે રે આવકારો મીઠો હે જી આપ દેવો દી. હે જી તારા ડોહા, હા, ઈ બારી હું ડોકાચ્યું કરવા ગયા હતા. મોબાઈલ આવ્યો તો. ડોહા, મને ઉતરાવો થાક લાગ્યો. હા બા, બેહવા દે. હાલ પહોંચ કહીને આવ્યો. કંટાઈ જો પાવડો પસાય તારા મોથામાં ના પસાયું એટલું સારું હોય. ડોહા, કહું છું ને, મને ઉતરાવો થાક લાગ્યો. હવે મને હા બેસે પછી શાંતિથી તમારો હા બેહવો હોય તો બેહા ન કોઈ નહીં, પણ મને ઉતરાવો. ડોહા, ઉતરાવો ન કા હેડી હવે. ઉભી રે, ઉભી રે, ઉભી રે. જો હેડ્યું પાછી ઉભી રે, ઉતરાવ. ડોશી, આ શું લાવી ગોળમોળ આ દરા જેવું? ડોહા, કેટલો વરસ થયો તમાર? 80. ત્યાં હજી ઓન ઓળખતા જ નહીં. આ નહીં ઓળખતો એટલે તને પૂછું હું. ડોહા, તો હું મુખી કે નહીં બનાયા? આ ગામવાળા બધા. તો હજી ઓન નહીં ઓળખતા? ના. ડોહા, ઓને શું કહેવાય? શું કહેવાય? આ મરચો છે. હે, મરચાઓ ગોળ દરા જેવો હોતો છે? ચમ ડોહા? મરચો લોબો લોબો હોય. ડોહા, મરચો ત્રણ જાતનો આવે. ચમ? આટલો એ આવે, આટલો લોબો એ આવે, હમ. અને આવો ડટ્ટા જેવો એ આવે. ના હોય. આ કયો મરચો કહેવાય તને? આ ભૂંગાળો મરચો. ત્યાં ગોળ દરા જેવો હોય. તને કેવો આવે? અને આ વાયર નહીં આપણે આ તું ચોથી લઈને આવી? ડોહા, હા, આ મરચો હું ચોથી લાવી ખબર હે? ચોથી લાવી. આપણા ખેતરના બાજુમાં ખરાબો નહીં, ઓવા અને ખરાબાન બાજુમાં પેલું વાડી બનતું ખેતર હે ને, ઓ 1000 વારે રહીએ. હજર એટલે કેવી હજર ડોહા? મેં મકોડો ના જાય 20. મકોડો તો મોટો કહેવાય, એમાં કીડી હે નહીં જાય. ડોહા, એ કનું ખેતર હે? કનું હો? એ પેલા અમૃતભાઈ નું હ. કયા વાળી અમૃતભાઈ? પેલી ચંપા વહુ ઘર વાળા એ ચંપાની હોનું. ના એમનું હો? ઓવ. કેવું કર્યું પછી મોજ ચેતી જઈ તું? ડોહા, હા, તમે નેચારો યા વડિયારી પોણ જ કરતા હતા. હવે પહોંચ કરતો તો વળી એટલે હું હતી ને હાચવીને દાંતેરું લઈને ખરાબ આમ ઉતરી. ઉતરી જઈ ખરાબ એમ? ઓવ. પછી શું કર્યું? ડોહા, મેં તો જઈને જોયું ને તો સારું ખેતમ પ્યા એવું શેડું જ નતું. બરાબર. પછી એ ડોહા મેં દાંતેર હતી આ ઊભી ગાડિયાવાટ બનાવી. હરા ઓવ. હક્કણી બનાવી દીધી. હકણી. અને પછી મેં પહેરી જઈ. હું તો હકણી ખેતમ પેઠી. પહેરી જઈ. ડોહા, ખેતમ તો પેઠી પર માં બેઠું બધા એક જાતની ખેતી કરે. હા, આ અમૃત કેવી ખેતી કરે? જેવી કરે? 2 જાતની. ચમ 2 જાતની? બધા એક જાતની ખેતી કર્યો ના અમૃતભાઈ 2 જાતની? આ અમૃતભાઈ ને મરચો તો વાયો ખબર હ? જો વાયો. વરિયારી વાઈ હ, અને વરિયારીના વચ્ચો વચ આ મરચોનો રોપ રોપ્યો હ. ના વચ્ચો હોય. ઓવ. તે વરિયાને થઈને તું જઈ હતી મોય? ડોહા, હા, હું તો આગળ હેડતી જઈને પાછળ ભાગતી જઈ. વરિયાને ઓઠા ભાગીનો છે બધા પાછળ. તાની ચો આપણા બાપાને જતું હતું. અમે તારા બાપનું શું જીવ હતા જિંદગીમાં? ડોહા, હા, મેં તો આ અડધું હુલ્લી મરચો વેણ્યો હા, અને અમૃતભાઈ આયા. હા, હા, હા. અમૃતભાઈ આયા માં? ઓવ. તો તમે બોલ્યા નહીં?
હા ડોય તો ભગવાનના માણસ એક લગી રે નહીં, સોટતો એ નહીં, કશું નહીં બોલે. ચૂંચલી કે નહીં. પછી શું કર્યું? મન તો મરચો વેણાયો, મારા લોચા પાછો મરચો હતો વેણાયો. મરચો તો વેણાયો પણ હુલ્લીએ મોથ કરાઈ. હા હા, હુલ્લી મોથા કરાઈ પાછી તને. અને ડોહા હા હું તો આ હુલ્લી ઉપાડીનો અડધી રાસવા આગળ હેડી હા, એટલે મને અમૃતભાઈ હું કોઈ શું કહેતા હતા? હાડવા કેવું કહેતા શરમ આવે. પણ પછી મારે કઈ ખબર પડે. ડોહા હા મન હું કોઈ ખબર હે? શું કોઈ? કોઈ જમના ડોસી બીજો મરચો લેવો હોય ને તો કાલે હોય આવજો. છો બેઠા ભાઈ અમૃતભાઈ? ફૂકા કોકનો ઘર ભગાવા બેહ્યા અડધી રાતે. ડોહા હા મને થાક લાગ્યો હે, મને શેકણી બેકણી તોણવા દે. પેલા સોટો ચા બની યાર, પછી શેકની તણવા દો. ડોહા કીધું ને તો પેલા મારી શેકણી તેઓથી પેલા મોચમ પડ્યા. પણ સોટો ચા તો બની યાર. ડોહા એક કામ કરો, હા મોચો ઓયડામ પકડો, હાલે પકડે. આમ પછી આ બારી બંધ કરી દો એ બારી પહેલા બંધ કર. અમૃતભાઈ તાર હમું જોઈ રહ્યા. પેલા બારી બંધ કર. અને પછી ડોહા બાયનું એ બંધ કરી દો. એ બાયનું એ બંધ કરી દે. આ તો મોચો પકડો પેલા. આ કીધું ને કે મારી શેકણી પહેલા ને પછી તમારી ત્યાં તેઓ ત્યાં મોચો રહ્યો પડો એક બાજુ. અને પાછા વચમાં ઊભા થઈને આવતા ના માં શેકણી તોડવામાં ભૂલ પડશે. આ તું શેકની તોણે લેટ તોણે છે. ઓ ડોહા તમે તો ઊભા થયા. આ જોતા નાક કાળું મેસ કર્યો. એ મારે શેકણી તોડવામાં ભૂલ પડી. આ આમ ચોટો એક બાજુ તમારી હોશ કુટ. ટપચ્યા મુખીના ઘરનો બૈરો કદી ના બનાય. કારણ કે અડધી રાતે ચિયો આવે ને ચિયો જાય નક્કી જ નહીં. એ તો ઘરમાં નહીં. આ નહીં જપ. આ બાયણું ખોલાયા વગર નહીં જપ. આવા રહ્યા ને એ તો બાયણો ખોલાવાનું તો બહુ હવા જ ગયા. ઓમથેરા ટળો. એ તો હું આટલા આવ્યો હતો અને મારા જૂના મિત્ર હતા તે લાવ હું એમને ભેગો થતો જાઉં. એ મીચો ના પારી કે તમારા મિત્ર નહીં. તમારે જે કોમ હોય મને કયો આવશીક મુકાઈ દો. પણ મારા મિત્ર છે જ્યાં એ તો તમે કહો. તા ઘરમાં અવાજ આનો આવ્યો. એ તો કોઈ નહીં. બિલાડું કૂદી ગોદરો મૂકવાનો ડોમચ્ચો હલ્યો. તારો ભાડો મિચ્છા જેવો લાગુ છું. સંતો સલમાન ખાન જેવા હો. ડોહા ત્યાં તમ હજર બમ ચોટી ગયું. તે ચોટી જાય. ઘણા દાડે ઘણા વર્ષે મારા ભાઈબંધ મળ્યા એટલે હરક નતો મારતો અમને. એટલે આવું ચોટી જાય. હવે ચોટી જ જાય ને. હા આ તો નવો જ નહીં. સારું હેડો. મિત્ર આવો. બોલો મિત્ર, કેમ આપવાનું થયું? અરે મિત્ર, તમને ઘણા દિવસથી ભેગો નતો થયો તો લાવ આટલા આવ્યો છું તમને ભેગો થતો જાઉં અને થોડી સુખ દુઃખની વાતો કરતો જાઉં. બહુ સારું કર્યું તમે. પણ મિત્ર, તમારી પાસે એક મોટી આશા લઈને આવ્યો છું. શું વાત કરો? એક નહીં પણ 1000 આશા તમારા માટે છૂટી. દરવાજા ખુલ્લા જ છે. મિત્ર, તમને ખબર હશે કે મારી દીકરી શકુ હવે ઉંમરલાયક થઈ છે. હા, અને તમારો દીકરો શંભુ પણ ઉંમરલાયક થયો હશે. આ બહુ ઉંમર લાયક થઈ ગયો. તે મિત્ર,
મારી દીકરીનું માગું લઈને તમારા ઘરે આવ્યો છું. શું વાત કરો? મારા છોકરા માટે તમે જોવા આવ્યો? એ ડોસી હોભર રૂપારો ઢોલિયો ડારો અને ઉપર ગાડલું નોખો અને આ મહેમાનો બિહાર આપણા શંભુને જોવા આવ્યા. આવું કરવા આયા? આપણા શંભુને જોવા આવ્યા. હા, એમનો લગ્ન નાહી લેવાનો. તે મારે શું કરવાનું? રૂપારો ખાટલો બાટલો ઢાળો, ગોદરું નોખો, સોટો ચા બનાવો અને મહેમાનોને ચા આપો. જુઓ ડોહા, આ તો સંબંધનું કોમ. હા, તમાર ચાનું નામ તો બિલકુલ દેવાનું નહીં. ચમ. ડોહા, હા, આ તો સંબંધ થયો ના થયો તો માર તો ચા પાયેલી એ મોથ પડે. આ ગોરાન છે તે મારે સમજાવું. તારો ભાગ કોઈ દુશ્મન આવે તો ચા પાવી પડે. તને છે ખબર પણ ના આ તો ડોહા સંબંધનું કોમ. આમાં તમને ખબર ના પડે, મારે પૂછવું પડશે. ચા હવે કોઈ એના કીકા છે ખબર ના પડે. ના પડે એ તમને બહારની જ ખબર પડે. તો તમે મોતમ પડ્યા રહો. બોલો, તમે અમારા ઘેર શું કોમમાં આવ્યા હતા? હું તમારા ઘરે મારી દીકરીનું માગું લઈને આવી છું. જુઓ, આમ તો અમાર ઘેર 10-12 ગામોના મહેમાન આવી ગયા, પણ એ મારી વાતમાં બંધાતા નહીં ને એટલે એનો મેળ નહીં પડતો. તું પાછો કનો મેર પારે છે? આપણા સિયા શંભુનો. હું તું તારો ચોક પારે. મારે તમે આવી રહ્યા આમ ચોટણીમાં છું. પણ તમારી વાત શું છે એ તો મને જણાવો. તો તમે દેજમાં સોનું કેટલું આપશો? જુઓ, હું છું દીકરીનો બાપ, પણ ફૂલ ને ફૂલની પોખડી તો તમને આપીશ. ઓય ડોકરી બોકરી વાળાનું કોમ જ નહીં. આ રસ્તા ઉઘાડા પડે નેકરો બહાર. મિત્ર આવજો તો આપણે ચોક રસ્તામાં ભેગા થઈ જઈએ. ના ના ના, જો પાછો શિયાળ મથી મેર પર ઉભા રહો. મિત્ર, હા, આ હારું અશુભાનું વાવાઝોડું ચોથી આવ્યું તો એકદમ વેસોડીને જતો રહ્યો બહાર. અમારે તો એક દાડા, અમારે તો 24 કલાક વાવાઝોડું ચાલુ હોય. ડોશી, કોઈક મહેમાન આવ્યો તો ધક્કો મારાતું છે. એ તમે વાહન તો પાછા લાયા. હવે ડોકરી બોકરી વાળાનું કોમ જ નહીં, જવા દઈએ કે. શાંતિથી પૂછ, શાંતિ, મગજ ઠંડુ રાખીને પૂછ. એટલે હજી મારી આમ શાંતિથી ઓ, પૂછો. શાંતિથી પૂછ. તમે આમ આગળ છો. મિત્ર ઉભા રહો, વચ્ચે રહો તો જ મેં પડશે. ના, આવું ડોશી નહીં બોલો. મેં સમજાવી દીધી. આવું નહીં બોલો. શાંતિ પૂછજે ભાઈ. જુઓ, આ તો મારો ડોહો તમને પાછા લાવો ને આપણે જવા દઈએ. તમે મારી વાતમાં બંધાશો ને તો જ મેર પડશે. પણ તમારી વાત શું છે એ તો મને જણાવો. તો બ્રોદાર, દેજમાં હાડી 62 તોલા હોનું, ઓ બાપ, અસર સીધો ઝાટકો જ વાગ્યો. પછી મારા માટે રૂપિયા 5000 ની સાડી, અને મારા ડોહા માટે કોઈ નહીં લાવો તો ચાલશે. ભલે, આ તો લેવડ દેવડની વાત કહેવાય. એટલે મારા મિત્ર સાથે હું પૂછી શકું? તમે મારા જોડી વાત કરી એટલે નહીં ચાલે. એરાને ઘરના વડીલ કહેવાય, તે હું એ વડીલ જ ચૂકતા ને હું કોઈ દુબળી હું. પણ આવી લેવડ દેવડની વાત તો ઘરના વડીલ સાથે કરાય. એવું હોય? હારું, ઉભા રહો. ડોહા, ડોહા, ઉભા થો. ઓમાઓ, હા, આ તમારી જોડે વાત કરવા માંગ્યો. બરાબર. એટલે જોજો તમને છેતરી ના જોય. મને આ ગામમાં કોઈ ક્ષેત્રે નહીં તારા સિવાય. મને ક્ષેત્રે તી જ ક્ષેત્રીઓ. હારું, વાત કરી લ્યો. બોલો મિત્ર. અરે મિત્ર, તમને ખબર છે કે હાલ હું પૈસે ટકે એકદમ ગરીબ છું. બરાબર. દહેજમાં આટલું બધું હું ક્યાંથી આપી શકું? ઉભા રહો. મારે ડોશીનું પૂછ્યું, હું માગ્યું પૂછી લો. તમે પૂછી લ્યો. ડોશી, એવું માગ્યું કે દેજમાં મી કોઈ વધારે નહીં માંગ્યું ડોહા. હાડી 62 તોલા હોનું. તારો ભાવ હોનાનો શું ભાવ છે ખબર? ચમ જેટલો હતે રૂપિયા 30,000 ભાવ આજનો પડ્યો. તે હોક 50,000 રહ્યો. આપણા બાપાને શું?
જે આવે ને પટાઈ જ દેવાનું. તાનો અમે આપણા ઘેર આવી છો બાકી રહ્યા બધા પટી જ ગયા હવે. એ તારી જિંદગી બીજું શું કર્યું હતા? બીજું શું માગ્યું? ડોહા હા. અને મારા માટે રૂપિયા 5000 ની સાડી. હું 5000 સાડી પહેરી હું ગઢી નાત્ર જવું છું હવે છે તે 5000 સાડી માગી. ડોહા હા તેવું તમે મને કેટલી જગ્યાએ નાત્ર મોકલશો? જમ તમે તો મારા ચોથા નંબર ના હો. હા ચોથા નંબરનો શું હું? તારે આ મને લેવા આવે એટલે ગામમાં કોઈ પૂછ્યું જ નતું. ના કોઈને પૂછીને તારું રૂપ જોઈ લઈને હેડે મૂટો. આ તો હું ઐશ્વર્યા રાય જેવો લાગતો હતો તે. એ વખત તો લાગતી હતી, આવું ના લાગતું. તે પહેલા નંબરના ડોહો કોણ હતા તારે? તે ડોહા પણ ના પૂછવું તો પડે જ. પણ મારી વાત હોભળ, પહેલા નંબરના ડોહો કે કુમ કયા ડોહો તારા હતા મને કહેતો એટલે ખરી. મારે કહેવું પડશે. ખબર પડે કે તારા ડોહા ચેવા હતા. તો ડોહા હા મારે પહેલા નંબરનો ડોહો પેલો અટલ બિહારી વાજપેયી. હા હા તો એ તો રહેવું હતું કે વિમાનમાં ફરવા મળે તું કે ઓય આવ્યો પાછો. મારે એનું વિમાન કે બલૂન હું કોમનું ડોહા? ચમ કારણ કે હવે લબડી પડ્યો હો, કશા કોમનો રહ્યો નહીં. મારે હું કોમનું? એ ફારગતી આપી દીધી. એ નિયર લખ્યાલી કીધું લે પકડ. પાક્કા પાય. પાકા પા એ હલાઈશ જ નહીં. પછી બીજા નંબરના ડોહા મારે બીજા નંબરનો પેલો નરેન્દ્ર મોદી. હા પેલો મારો ભાઈબંધ. તો એ તો રહેવું તો સિક્યુરિટી ગાડીઓ ને કેટલું તારા પાછળ માણસ ફરો. મારે એની સિક્યુરિટી ગાડીઓ હું કોમની ડોહા? ચમ કારણ કે એ ચૂંટાઈને જોવા ને તે ગોધીનગર ને દિલ્હી કર્યામથી ઊંચો આવતો એ નહીં. અને હમણાં કોઈક નવું નાટક ચાલ્યું તે પેલા બલૂનમાં બેહીને ઉડીને ચોકસી કરી બીજા જાય. અમેરિકા જાય. એ અમેરિકા. અમેરિકા નહીં અમેરિકા. એ રીયદાન તે ડોહા એ ઘેર જ નહીં આવતો. મારે હું કોમનું? તેને ઘસ્યાલી કીધું લે પકડ તું. એ અમે હોઢો હતો ને હોઢો રે ઘસ્યાલી. પાકા પાયા એ હલાય નહીં. પછી ત્રીજા નંબરના ડોહા હા મારા ત્રીજા નંબરના કોણ હતા ખબર? કોણ હતા? એ પેલા દિલીપ. કયા વાળી દિલીપ? એ પેલી શિલ્પાન ઘરવાળા. ના હોય ત્રીજા નંબરના એરા હતા. ઓવર ડોહા તેમની ઘસ્યાલી. ડોહા એમાં લોચો પડ્યો. ચમ ઇન્વોલ્વ છો પડ્યો. એમાં મોટો ડખો થયો. શું ડખો થયો? ડોહા હા એ ફારગતી લેખમાં મી સહી કરી આપી. હા પણ એ દિલીપ રહ્યા ને હજુ મને સહી નહીં કરી આપતા. ચમ તે? અરે સહી તો નહીં કરી આપતા ને સવારે વહેલા 5 વાગે મને તો મોબાઈલ કરે બા. હા પેલો હવાના પરમાં ઘૂસપૂછ વાતો કરી એ દિલીપ નો આવા. ઓવર ડોહા કેવું કહે તને? હા ડોહા તો કેવું કહે બાપ? કેવું કહે? રવા જો કહું. પણ ક્યાંક મને ખબર પડે શું કોઈ ફોનમાં ડોહા મને શું કોઈ ખબર હે? શું કોઈ? કોઈ જમના ડાર્લિંગ આઈ લવ યુ. અરે દિલીપભાઈ આવું તો જપો ભાઈ. ઓ દિલીપભાઈ માફ. હો દિલીપભાઈ આવું તો જપો તમે. અને ડોહા હા ડોહા ચોથા નંબરમાં તમે. આવું પોચપોચ નહીં કરવાના.